વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં રોયલ્ટી ચૂકવ્યા વિનાની માટી વહન થતી હોવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહી હતી। આ મામલે છાપી પોલીસ સ્ટેશનના પીઆઈ કેપી પરમારને મળેલી ચોક્કસ માહિતીના આધારે ગત મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બે હાઈવા ટ્રકોને અટકાવી તપાસ કરતા બંને વાહનો રોયલ્ટી ચૂકવ્યા વિના માટીની ખેપ મારતા હોવાનું બહાર આવ્યું હતું। આ બંને ટ્રકોને કબજે કરી છાપી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસ દરમિયાન એક ટ્રક પર આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાનું તેમજ ચેસીસ નંબર પણ ચેડા થયા હોવાના સંકેતો સામે આવ્યા છે। આ બાબતે ટ્રક અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે કે નહીં અથવા વાહન ચોરીનું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પીઆઈ કેપી પરમાર દ્વારા આવી જ કાર્યવાહી હેઠળ 3 વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા। અંદાજે ₹56,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે છાપી વિસ્તારમાં રોયલ્ટી વિના માટી ચોરીની પ્રવૃત્તિઓ વધી રહી છે। આવા સમયે પોલીસ દ્વારા સતત કાર્યવાહી થતી હોવા છતાં ભૂસ્તર વિભાગની ભૂમિકા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। લોકોની માંગ છે કે સંબંધિત વિભાગો પણ સક્રિય બનીને ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી ચોરી પર કડક નિયંત્રણ લાવે। હવે જોવાનું રહ્યું કે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા આ વિસ્તારમાં ગેરકાયદે માટી ખનન અટકાવવા માટે શું પગલાં લેવામાં આવે છે। પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।